બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણને ઋષિકેશ શા માટે કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ વિશેના વિવિધ સંબોધનો સાંભળીને ક્યારેક તો આશ્ચર્ય થઈ જાય છે કે આ પણ ભગવાન શ્રી કૃષ્ણનું જ નામ. જેમ હિરણ્યગર્ભા નામ બ્રહ્માજીનું છે એ આપણે પરાપૂર્વથી સાંભળેલું છે, એવી જ રીતે ઋષિકેશ નામ પણ આપણે સાંભળ્યું છે, જે મહાદેવ શંકરનું જ હોય એવી માન્યતા હોય. વધારે માહિતી એ પણ હોય કે ઉત્તરાખંડ રાજ્યમાં ઋષિકેશ નામનું યાત્રા સ્થળ છે. બસ પણ અહીં ઋષિકેશ નામ કૃષ્ણના સંબોધન તરીકે ઉપયોગમાં લેવાયું છે. પછી તો આશ્ચર્ય ન થાય તો જ નવાઈ કહેવાય. સંસ્કૃત ભાષા અનુસાર ઋષિકેશ શબ્દનો સંધિ વિચ્છેદ કરતા બે શબ્દો બને છે, ઋષિક અને ઈશ. ઋષિકનો અર્થ થાય છે ઇન્દ્રિયો અને ઈશનો અર્થ થાય છે ઈશ્વર, ભગવાન, સર્વોચ્ચ શક્તિ. હિન્દુ ધર્મનો એક ગ્રંથ છે નારદ પંચરા. આ ગ્રંથમાં ઋષિકેશ એટલે ઇન્દ્રિયોને નિયંત્રણ કરનાર ભગવાન એવો અર્થ આપવામાં આવ્યો છે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર ઇન્દ્રિયોને નિયંત્રિત કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ માટે પણ ઋષિકેશ સંબોધનની વાત આવે ત્યારે આપણે તાર્કિક રીતે પણ એ સંબોધન સ્વીકારવું પડે. અમરસિંહ નામના પ્રાચીન ભારતીય વિદ્વાન દ્વારા સંસ્કૃત ભાષાના અતિ પ્રસિદ્ધ ગ્રંથ અમરકોશનું સર્જન થયું છે, જેને નામ લિંગાનુશાસનમ કહેવામાં આવે છે. આ ગ્રંથને અંગ્રેજીમાં થિસોરસ કહેવામાં આવે છે. થિસોરસ એટલે માહિતીનો ભંડાર અથવા સમાનાર્થક શબ્દોનો કોષ. સંસ્કૃત ભાષા માટે આ ગ્રંથને આધારભૂત ગ્રંથ તરીકે માન્યતા મળી છે. ક્ષીર સ્વામી નામના વિદ્વાને પણ ઋષિકેશ નામ પર વિસ્તારપૂર્વક અર્થઘટન કર્યું છે. તેમાં પણ અમરકોશની ઉપરોક્ત વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમરકોશમાં ઋષિકેશનો શાબ્દિક અર્થ સમજાવતા તેમણે પણ એ જ કહ્યું છે કે ઋષિકેશ એટલે સંધિ વિચ્છેદ અનુસાર ઋષિક વત્તા ઈશ થાય છે. પણ સાથે એ પણ જણાવ્યું છે કે સંસ્કૃત ભાષાનો ઋષિક શબ્દ મૂળ ઋષ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. ઋષનો અર્થ થાય છે આનંદિત થવું કે આનંદમાં રહેવું, આનંદની અનુભૂતિ કરવી, ઇન્દ્રિયો થકી આનંદની અનુભૂતિ કરવી. તેથી જ ઇન્દ્રિયોને ઋષિક કહેવામાં આવે છે. ટૂંકમાં અમરકોશનો આધાર લઈને જ્યારે ઋષિકેશ શબ્દનો અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે, ઋષિકેશ એટલે ઇન્દ્રિયોનો સ્વામી અથવા પરમ આનંદ આપનાર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના ભક્તોને હંમેશા આનંદિત રાખે છે, પોતાના ભક્તોને આનંદ આપે છે, અને આ જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને ઋષિકેશ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મના તમામ ગ્રંથો, પુરાણો, શાસ્ત્રો ઉપરાંત અનેક વિદ્વાનોએ કરેલા અર્થઘટનો એટલું તો સાબિત કરે જ છે કે ભગવાન શ્રી કૃષ્ણનું અનોખું સંબોધન ઋષિકેશ છે જ. પરંતુ કૃષ્ણ ભક્તો માટે એટલું જ પર્યાપ્ત છે કે ભગવાન શ્રી કૃષ્ણ અમારા સ્વામી છે. ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરીને કૃષ્ણમય થઈ જાય છે. પછી તેમના માટે કોઈ પણ સંબોધન પાછળ ઊંડા શાસ્ત્રાર્થની જરૂર જ નથી. બસ ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વસ્વ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ આનંદ આપનારા છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણને ઋષિકેશ કહેવામાં આવે છે. તો બાપુ, આ હતો ભગવાન શ્રી કૃષ્ણને ઋષિકેશ શા માટે કહેવામાં આવે છે એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.